નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25મી એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો હોય છે બંધારણના. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગુજરાતના વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એઆઈ પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગરના. તો આઈઆઈટી ગાંધીનગર છે એના 2 અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે. એકનું નામ છે રૂપક બેનર્જી અને બીજા છે આકાશ કુશવાહ. શું નામ છે? રૂપક બેનર્જી અને આકાશ કુશવાહ. એમણે બંને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ છે એના સહયોગથી એક રિયલ ટાઈમ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેનો હેતુ પરંપરાગત મેન્યુઅલ ડેટા એન્ટ્રીને બદલે ઓટોમેટેડ અને સચોટ ડેટા મેનેજમેન્ટ લાવવાનો છે. આ પ્લેટફોર્મ 53 હાઇડ્રો પાવર સ્ટેશનો, સોલર યુનિટ્સ અને પમ્પિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેટાને એકત્રિત કરે છે. તે રોલ બેઝ એક્સેસ પ્રદાન કરે છે, જેથી ફિલ્ડ એન્જિનિયરથી લઈને જે ચીફ એન્જિનિયર હોય તે બધા સુધીના તમામ સ્તરે જવાબદારી નક્કી થઈ શકે છે. રોલ બેઝ એક્સેસ પ્રદાન કરે એટલે કે જે વ્યક્તિનું જે કામ હોય એને એટલું જ આપવામાં આવે, વધારે કોઈ પણ માહિતી, કોઈ પણ ડેટા આપવામાં આવે નહીં. હવે આ ડેટા કમ્પાઇલ કરવામાં દિવસો લાગતા હતા, ઘણો બધા દિવસો, એ હવે સેકન્ડોમાં ઉપલબ્ધ થાય છે. આ સિસ્ટમ પાણીના નિકાલ, વીજ વપરાશ, ઉર્જા ઉત્પાદનનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. બહુ સરસ બાબત હમણે, બરાબર છે, સરસ પ્લેટફોર્મ બનાવ્યું છે. અહીંયા વાત થઈ છે આઈઆઈટી ગાંધીનગરની. 2008માં એની સ્થાપના થઈ. ક્યારે? 2008માં. અને રજત મુના એના ડિરેક્ટર છે. આ ઉપરાંત સંજય પુરી છે એના ચેરમેન છે. તમને ખબર છે કે આઈઆઈટી ગાંધીનગર ખાતે એક સુપર કોમ્પ્યુટર છે, શું નામ છે? આખું નામ તમે જ કહી દો. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આઈઆઈટી ગાંધીનગર અને એનઆઈટી અગરતલા છે, બંને વચ્ચે એમઓયુ થયા હતા. આપણું સીડોટ છે ને, સેન્ટ્રલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, એના સાથે આમણે એમઓયુ કર્યા હતા. કોણે? આઈઆઈટી ગાંધીનગરે. કઈ બાબત માટે? તો ટેલિકોમ અને સાયબર સિક્યુરિટી માટે. અને પરાગરજને ઓળખવા માટે એઆઈ ફ્રેમવર્ક આ લોકોએ બનાવ્યું હતું, આઈઆઈટી ગાંધીનગરના જે વિદ્યાર્થીઓ, જે પ્રોફેસર એન્ડ સંશોધકો છે એમણે. તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 25 એપ્રિલ. તો મેલેરિયા સમાપ્ત કરવાની જવાબદારીના મહત્વ અને પ્રકાશિત કરવા અને વિશ્વને મેલેરિયા મુક્ત બનાવવા માટે દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. 2001થી આફ્રિકન સરકારો આફ્રિકા મેલેરિયા દિવસને મનાવતા આવ્યા છે. હવે વિશ્વ મેલેરિયા દિવસ છે એ આફ્રિકા મેલેરિયા દિવસ દ્વારા વિકસિત થયો હતો, જેની શરૂઆત 2008માં થઈ. બરાબર છે. વિશ્વ મેલેરિયા દિવસની શરૂઆત 2008. 2026ની એની થીમ છે ડ્રીવન ટુ એન્ડ મલેરિયા.
નાવ વી કેન, નાવ વી મસ્ટ. તો મેલેરિયાનો અંત લાવવા માટે પ્રેરિત હવે આપણે કરી શકીએ છીએ અને હવે આપણે કરવું જ જોઈએ. વી કેન, બરાબર. નાવ વી કેન, નાવ વી મસ્ટ. તમને ખ્યાલ જ હશે કે મેલેરિયા છે ને એ કયા મચ્છરના કરડવાથી થાય છે? ખબર હોય તો કમેન્ટમાં લખજો. ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ શરણસિંહ પયાસિંગ અને સર્વેશ કુશારેનો વિજય. તો તાજેતરમાં ઝારખંડના રાંચી ખાતે યોજાયેલ ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝના ચોથા તબક્કામાં ભારતીય એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓડિશાના શરણસિંહ પયાસિંગ અને મહારાષ્ટ્રના સર્વેશ અનિલ કુશારે પોતપોતાની ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક લાવ્યા છે. શરણસિંહ પયાસિંગ છે એમને રાષ્ટ્રીય ઇન્ડોર ચેમ્પિયન છે અને 7.76 મીટરનો કૂદકો લગાવ્યો હતો અને મેન્સ લોંગ જમ્પમાં ટાઇટલ જીત્યું હતું. ઓડિશાનું પ્રતિનિધિત્વ કરે છે લોંગ જમ્પમાં શરુણ પયાસિંગ. સર્વેશ અનિલ કુશારેની વાત કરીએ પણ અનુભવી એથ્લેટ છે અને 2.19 મીટરની ઊંચાઈ, બરાબર. એમણે હાઈ જમ્પ, મેન્સ હાઈ જમ્પ એમાં પ્રથમ સ્થાન મેળવ્યું. અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ રમી ચૂક્યા છે. સ્થળ આ સ્પર્ધા ઝારખંડના રાંચી ખાતે યોજાઈ હતી અને આ સિરીઝ સ્થાનિક એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે તૈયાર કરવામાં અને રેન્કિંગ સુધારવામાં મદદરૂપ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ચિંતન શિબિરનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? જવાબ આવશે ચંદીગઢ, બરાબર છે. 24થી લઈને 26 એપ્રિલ, કાલ છેલ્લો દિવસ. તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, જેના મંત્રી કેન્દ્રીય કોણ છે તમારે જણાવવાનું છે. તો એમના દ્વારા 24મીથી લઈને 26મી એપ્રિલ 2026 દરમિયાન ચંદીગઢમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે, જેની થીમ અંત્યોદય કા સંકલ્પ, અમૃત કાલ કા પ્રતિબિંબ, વિકસિત ભારત @2047 એ રાખી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રી, ઓહો, પ્રશ્ન પૂછો ને જવાબ રેડી. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર આ ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરશે. બરાબર, કરી દીધી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રીઓ BL વર્મા, રામદાસ અઠાવલે પણ ઉપસ્થિત રહેશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાયની પહેલોને મજબૂત બનાવી, યોજનાઓ છે એનું છેવાડાના માનવી સુધી અમલીકરણ સુધારવું અને વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે રોડમેપ તૈયાર કરવો. બરાબર છે. તો એ બાબત યાદ રાખજો. ઓકે, યાદ રાખજો. ચિંતન શિબિર ચંદીગઢ. ચંદીગઢની આપણે જો વાત કરીએ ને તો ચંદીગઢ પોતે યુનિયન ટેરેટરી પણ છે અને તે હરિયાણાનું કેપિટલ છે, તે પંજાબનું પણ કેપિટલ છે. તો એ પણ યાદ રાખજો. એના લેફ્ટનન્ટ ગવર્નર તમારે જણાવવાના છે જો તમને ખ્યાલ હોય તો, ચંદીગઢના. હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા બંધારણની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? તો કલમ નંબર 218. આમના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માએ તેમના પદ પરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપી દીધું છે. 14મી માર્ચ, 1 વર્ષ પહેલાની વાત છે. એ વખતે જસ્ટિસ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર આગ લાગી હતી, જેમાં બળી ગયેલી રોકડ મળી આવતા વિવાદ શરૂ થયો હતો. ઇનહાઉસ તપાસ. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ હતા આપણા ભારતના સંજીવ ખન્ના, જસ્ટિસ સંજીવ ખન્ના. એમણે 3 સભ્યોની પેનલ દ્વારા આ મામલાની તપાસ કરાવી હતી અને મહાભિયોગની કાર્યવાહી ઓગસ્ટ 2025માં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે એમણે ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968 હેઠળ તેમને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. રાજીનામું. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને તપાસ બાદ આખરે એપ્રિલ 2026માં એમણે રાજીનામું આપ્યું છે. 1 વર્ષ પછી રાજીનામું આપ્યું છે. ન્યાયાધીશને હટાવવાની બંધારણની પ્રક્રિયા જોશો તો બંધારણની કલમ, જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવો હોય તો 124 નંબરની કલમ અંતર્ગત હટાવી શકાય છે. હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે 218. દૂર કરવાના આધારો. દૂર કરવા માટે કંઈક બાબત તો હોવી જોઈએ ને, તો કઈ બાબત ઉપર? તો સાબિત થયેલી ગેરવર્ણતુક હોય તો
ગેરવર્તણૂક એમણે કરી હોય અને સાબિત થઈ ગઈ હોય, અથવા તો અસમર્થતા હોય, જે પદ પર હોય એ પદ સંભાળવા માટે અસમર્થ હોય, બરાબર છે, એના આધારે એમને દૂર કરી શકાય છે. બીજું, ચલો આ તો દૂર કરવાના આધારો ખબર પડી ગઈ. હવે સંસદીય બહુમતીની વાત કરીએ તો ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહો છે, લોકસભા રાજ્યસભા, એમાં વિશેષ બહુમતી હોવી જોઈએ. એટલે હાજર રહીને મતદાન કરનારા જે પણ છે એમાંથી 2/3 અને કુલ જેટલા સભ્ય સંખ્યા છે એના 50% વધારે હોવી જોઈએ, બરાબર છે. એટલે અહીંયા 2/3 એટલે 66%. ઓકે, તો હટાવી શકાય છે. હાલમાં આપણા સીજીઆઈ કોણ છે? કમેન્ટમાં લખો. અટલ પેન્શન યોજના કુલ નોંધણી 9 કરોડની વટાવી ગઈ. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત ભારત સરકારની મુખ્ય સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજના છે, એને 21 એપ્રિલ 2026ના રોજ 9 કરોડ નોંધણીનો આંકડો વટાવીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રેકોર્ડ બ્રેક 1.35 કરોડ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા છે. આ યોજના 9મી મે 2015ના રોજ અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એમને પેન્શન સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. પાત્રતા 18 થી 40 વર્ષની વયના તમામ ભારતીય નાગરિકો, જે લોકો આવક વેરો ચૂકવતા હોય, ઇન્કમ ટેક્સ ચૂકવતા હોય, એ લોકો આના માટે પાત્ર નથી. એમના સિવાયના હોવા જોઈએ જેઓ આ યોજનામાં જોડાઈ શકે છે. ફાયદા શું છે? સંપૂર્ણ સુરક્ષા કવચ. તો 18 થી 40 વર્ષની વયે તમે આ ખોલાવી શકો છો, મતલબ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકો છો. 60 વર્ષ પૂરા થઈ ગયા, જો તમે 40 વર્ષે ખોલાવ્યું તો 20 વર્ષ છે, તો 60 વર્ષની પૂરા થઈ ગયા પછી દર મહિને 1000 થી 5000 રૂપિયાનું ગેરંટીકૃત માસિક પેન્શન મળશે 60 પૂરા થયા બાદ. હવે સપોઝ જે પણ વ્યક્તિના નામ પર આ વીમો છે, મતલબ પેન્શન યોજના છે, એનું અવસાન થઈ ગયું તો એના જે સ્પાઉસ છે, જીવનસાથી, એટલે મહિલા હોય તો પુરુષ મહિલા જે પણ હોય, એમને જે પણ મળતું હોય, સપોઝ 5000 મળતું હોય તો 5000, 1000 હોય તો 1000, એ સમાન પેન્શન મળશે. સપોઝ બંનેનું અવસાન થઈ ગયું, સબસ્ક્રાઇબર જે છે જેણે આ વીમો લીધો છે અને એમના જે સ્પાઉસ છે, તો અત્યારે સુધી સપોઝ 18 વર્ષથી ચાલુ કર્યું હોય તો 60 વર્ષ સુધી, અથવા જે પણ વર્ષે શરૂ કર્યું હોય તો અપ ટુ 60 વર્ષ સુધી જેટલી પણ એમણે ભંડોળ જમા કરાવ્યું છે ને એ બધું એના નોમિનીને મળી જાય. અટલ પેન્શન યોજના તમને ખબર છે એક્સટેન્ડ કરવામાં આવી છે કયા વર્ષ સુધીમાં? તમારે કમેન્ટમાં લખવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI, બરાબર છે, RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી કઈ છે? રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ટેન્ક સાધનો માટે આશરે કેટલા કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? 975 કરોડ રૂપિયા. તો ભારતીય સેનાની ક્ષમતા વધારવા સંરક્ષણ મંત્રાલયે આશરે 975 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર T-72, T-90 મુખ્ય યુદ્ધ ટેન્કો માટે ટ્રોલ એસેમ્બલી ખરીદવામાં આવશે. ઉદ્દેશ આ સિસ્ટમ છે કે ટેન્કોને દુશ્મન દ્વારા બિછાયેલી સુરંગો છે એને સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ કરશે. જે ટ્રોલ એસેમ્બલી છે એ કોણે કર્યું છે વિકાસ? તો ટેકનોલોજી બનાવી છે DRDO એ સ્વદેશી રીતે. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, 1 જાન્યુઆરી 1958માં સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષનું નામ છે સમીર V. કામત, અને તમારે જણાવવાનું એનો મુદ્રાલેખ. કંપની, આ કરાર જાહેર ક્ષેત્રની કંપની છે ભારત અર્થમૂર્ત લિમિટેડ, અને ખાનગી કંપની છે ઇલેક્ટ્રો ન્યુમેટિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ એની સાથે કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત, આ પ્રોજેક્ટ બાય ઇન્ડિયા IDDM શ્રેણી હેઠળ છે, જે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ઉપયોગ, તે મેગ્નેટિક ફ્યુઝ ધરાવતી એન્ટી ટેન્ક માઇન્સને નિષ્ક્રિય કરી સેના માટે સુરક્ષિત રસ્તો બનાવે છે. બરાબર છે, તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. ઇઝરાયલ છે એના નવા મોસાદ ચીફ રોમન ગોફમેન, આપણે તો ભૂતકાળમાં ભણ્યા હતા, 12મા મહિનામાં લગભગ ભણ્યા હશું.
તો ઇઝરાયલ છે એના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે એમણે મેજર જનરલ રોમન ગોફમેનને મોસાદના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. 2 જુલાઈ 2026ના રોજ તેઓ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. કોનું સ્થાન લેશે? ડેવિડ બાર્નિયાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ જૂન 2026માં પૂરો થાય છે. અનુભવની વાત કરીએ તો ગોફમેન હાલમાં વડાપ્રધાનના સૈન્ય સચિવ મિલિટરી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસમાં બહાદુર લશ્કરી અધિકારી તરીકે જાણીતા છે. હવે 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા દરમિયાન તેઓ પ્રત્યક્ષ લડાઈમાં ઘાયલ થયા હતા, જે તેમની નેતૃત્વ ક્ષમતા અને મેદાન પરના અનુભવને દર્શાવે છે. મોસાદની વાત કરીએ 1949ની એની સ્થાપના થઈ. તમારે એનું હેડક્વાર્ટર જણાવવાનું છે. ખ્યાલ હોય તો કઈ જગ્યાએ આવેલું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કોઈ પણ ગૃહનો સભ્ય હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય, ન હોવા છતાં અહીંયા હશે, ન હોવા છતાં, અને મંત્રીમંડળમાં સમાવેશ થયો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે? ના તો ઉપલા ગૃહ કે નીચલા ગૃહનો સભ્ય છે પણ મંત્રી બનાવી દીધા હોય તોની વાત છે, તો કેટલા સમયમાં? 6 મહિનામાં ચૂંટાઈ જવું પડે. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર ક્યારે મળે છે? 18 વર્ષે. બંધારણમાં સુધારા કરવા માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 368 અનુચ્છેદ આર્ટિકલ. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? તો 35 વર્ષ છે. પ્રેસિડેન્ટ બનવું હોય ને તો પણ 35 વર્ષ. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત દ્વારા પ્રથમ અણુ પરીક્ષણ કરવામાં આવેલું હતું ત્યારે વડાપ્રધાન કોણ હતા? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી. 1974 ઓપરેશન એનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. ઓપરેશન શક્તિ તો 1998માં અટલ બિહારી વાજપેયીના સમયમાં. રક્ષાના સંદર્ભમાં ખંડેરી શું છે? તો આપણી સબમરીન છે, સ્વદેશી. ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે એ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું? 1974. ઇસરો દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? બેંગલુરુ. અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? યુકે. કયા? યુકે દ્વારા. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, અમેરિકાએ કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર એનાયત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો 2030માં એ લોકો બનાવશે અને 2028 સુધીમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં બનાવશે. તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને ભારતની 99મા નંબરની રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી? શેખા ઝીલ પક્ષી અભયારણ્ય, ઉત્તર પ્રદેશ. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? આઈઆઈટી ગાંધીનગર ખાતે એક સુપર કોમ્પ્યુટર છે જેનું નામ છે પરમઅનંતા. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું છે કે મેલેરિયા છે એ કયા મચ્છરના કરડવાથી ફેલાય છે? તો માદા એનાફિલિસ. માદા છે, માદા એનાફિલિસ. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો. ત્રીજા નંબરનો પ્રશ્ન તો તમને ખ્યાલ છે જવાબ આવી ગયો હતો ને. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર છે એ આપણા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? હાલમાં આપણા સીજીઆઈ કોણ છે? તો જસ્ટિસ સૂર્યકાંત. કેટલામાં નંબરના? 53મા નંબરના. પાંચમા નંબરનો પ્રશ્ન, અટલ પેન્શન યોજનાને લંબાવવામાં આવી છે ક્યાં સુધી? 2030-31. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, ડીઆરડીઓનો મુદ્રાલેખ બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. સાતમા નંબરનો પ્રશ્ન, મોસાદ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તેલ અવીવ. વિશ્વનું સૌથી મોંઘું શહેર જે કહેવાય છે. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કાપડ મંત્રાલય દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ પહેલનું નામ શું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં
બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.